હું આજે પાછું બનાવવાની છું. એમને જાગરી લીધી છે, એક ઘોડો લીધો છે અને સાથે સાથે બે કપડી લીધી છે. હું આજે આ બધા વડેથી કાજુ બનાવીશ. એક કપડીમાં 3 ઈંડા પાડીને ગોળ ગોળ દેવાના છે. બંને કપડીમાં ગોળવી ઉપર દૂધ મારી દેવાનું. પછી આજે લાકડી છે એની અંદર નાખી દેવાના છે બે વચ્ચે. જય ગુજરાત. હવે આજે ગોળ લઈને આ નાખી દેવાનો છે. જોઈ લો. જય 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 ગરવી ગુજરાત. જય 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 ગરવી ગુજરાત. જય સોમનાથ, જય દ્વારકેશ, જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની. ત્રિકા આ કેટલા ગ્રામનું બનાવ્યું છે 500 ગ્રામ. અને આ 1 કિલો. બેયમાં વજનમાં કંઈ ફેરફાર છે? હા. કયું વજન વાર લાગે છે? કેમ એમ વજનવાળું લાગે છે? ઈ 1 કિલો છે. ઓકે, તે કેટલા વજનને બનાવ્યા છે? આ 500 ગ્રામ. હમ આ 1 કિલો. હા, એનાથી ડબલ મોટું છે કિલો છે. તે કેટલા બનાવ્યા છે બેન? 500 ગ્રામ ને 1 કિલો. 1 કિલો. અસ્તી 1 કિલો એટલે કેટલા ગ્રામ થયું છે? 1000 ગ્રામ. 1000 ગ્રામ. એટલે આની કરતાં અડધું છે અને આ કેટલું છે? આખું. ડબલ. એની તે કયા કયા વજનિયા બનાવ્યા છે? 1 કિગ્રાનું હં? અને 500 ગ્રામ. 500 ગ્રામ. 500 ગ્રામ પ્રાર્થના 500 ગ્રામ કેટલા લેવા પડે ત્યારે 1 કિલો થાય? હા, 500 ગ્રામ કેટલા લઈએ તો 1 કિલો બનશે? હા, કેટલા લેવા પડશે? 2. તો અડધો કિલો એટલે કેટલા છે બેન? અડધો કિલો એટલે 500 ગ્રામ થયા. હા, 500 ગ્રામ. સરસ, લ્યો. ચાલો, તમે આ વજન વૈભવ યુગ તે કેટલા ગ્રામનું બનાવ્યું છે? 250 ગ્રામનું બનાવ્યું છે. વાહ. તે 500 ગ્રામનું. તે 1 કિગ્રા કે 500 ગ્રામ છે? 500 ગ્રામ. બહુ સરસ.